નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શારદા વિદ્યા મંદિર સંકુલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું પિન્ટુબેન પટેલ, ધોરણ 9, વિષય હિન્દી. એમાં આપણે આજે 15મો પાઠ જોઈએ. જે આપણો પાઠ અધૂરો છે એ પાઠ ત્યાંથી આપણે શરૂ કરીએ. जगदीश बाबू दूर देश से आए हैं, अकेले हैं, चौक की चहल पहल कैफ़े के शोरगुल में उन्हें लगता है सब कुछ अपनत्वहीन है. शायद कुछ दिनों रहकर अभ्यस्त हो जाने पर उन्हें उसी वातावरण में अपनेपन की अनुभूति होने लगे. पर आज तो लगता है यह अपना नहीं, अपनेपन की सीमा से दूर. कितना दूर है. આજે એમને લાગે છે જગદીશ બાબુ દૂરથી આવ્યા છે, અહીં શહેરમાં વસે છે અને એકલા છે. આ ચોકની જે ચહલ પહલ છે, કાફેનો જે શોરબકોર છે, એમાં પણ આજે એમને પોતાનાપણું લાગતું નથી. કદાચ થોડાક દિવસ રહીને એની આદત પડી જાય આ વાતાવરણની, પરંતુ આ વાતાવરણમાં પણ આજે એકલાપણાનો અનુભવ કરે છે. હવે આપણો શબ્દ છે અભ્યસ્ત હો જાના. બરાબર, અભ્યસ્ત હો જાના, એના નીચે તમે અંડરલાઈન કરો. અભ્યસ્ત હો જાના એટલે કે આદત પડી જવી. બરાબર. હવે છતાં પણ આજે એમને લાગે છે કે એ એકલા છે. પોતાનાપણાની સીમારેખાઓથી ખૂબ दूर दूर અને अनायासे જ. और तब उन्हें अनायासी याद आने लगते हैं अपने गांव, पड़ोस के आदमी, स्कूल कॉलेज के छोकरे, अपने निकट शहर के काफ़े होटल. અને અનાયાસે જ પછી તો એમને એમના ગામની યાદ આવવા લાગે છે, એમના પડોશીઓ યાદ આવે છે, સ્કૂલ કોલેજના છોકરાઓ યાદ આવે છે, એમને આજુબાજુના શહેરની કાફે હોટલો યાદ આવે છે. ચાય સાહેબ. જગદીશ બાબુને રાખદાની મેં સિગરેટ જાડી, એટલે એમને અવાજ સંભળાય છે. શું કે ચાય. અને જગદીશ બાબુ સિગરેટ હતી એ એસ્ટ્રેમાં बुझावी नाखे છે. उन्हें लगता है इन शब्दों की ध्वनि में वही कुछ है जिसकी रिक्तता उन्हें अनुभव हो रही है और उन्हें अपनी शंका का समाधान कर लिया. હવે ચાય સાહેબ એ શબ્દો એ સાંભળે છે એટલે એમને એવું લાગે કે ધ્વનિ એટલે કે અવાજ. ધ્વનિ એટલે કે અવાજ. તો એ અવાજમાં એમને બીજો શબ્દ છે રિક્તતા. રિક્તતા એટલે ખાલીપણું. બરાબર, ખાલી. આ બે શબ્દો યાદ રાખજો, ધ્વનિ અને રિક્તતા. ધ્વનિ એટલે અવાજ અને રિક્તતા એટલે ખાલીપણું. ખાલી. તો આની અંદર એને અનુભવ થતો હતો ખાલીપણાનો. તો એને આ અવાજ સંભળાય ને એટલે એને એવું લાગે છે કે આમાં કંઈક પોતાનાપણું છે, એટલે એના મનમાં શંકા થાય. તો એ શંકાના સમાધાન કરવા માટે કેટલાક પ્રશ્નો કરે છે એ આપણે અહીંયા જોયું. ક્યા નામ હૈ તુમ્હારા? મદન. अच्छा मदन, तुम कहाँ के रहने वाले हो? पहाड़ का हूँ बाबूजी. पहाड़ तो सैकड़ों है, आबू, दार्जिलिंग, मसूरी, शिमला, अल्मोड़ा. तुम्हारा गांव किस पहाड़ में है? इस बार शायद उसे पहाड़ और ज़िले का भेद मालूम हो गया. मुस्कुराकर बोला, अल्मोड़ा साहब, अल्मोड़ा. अल्मोड़ा में कौन सा गांव है? विशेष जानकारी की गरज से जगदीश बाबू ने पूछा. હવે મદન અને જગદીશ બાબુ વચ્ચે વાર્તાલાપ થાય છે. તો જગદીશ બાબુ એમને પૂછે છે કે તું ક્યાંનો છે? તો મદન કહે હું દૂર પહાડથી આવ્યો છું એમ. તો પહાડ તો એવા ઘણા બધા છે, સેંકડો, ઘણા બધા છે. પછી કેટલાક પહાડોના નામ આપે છે, જેમ કે દાર્જિલિંગ, મસૂરી, શિમલા, અલ્મોડા. તો તું કયા પહાડમાંથી આવે છે? તો કદાચ પ્રશ્નમાં પૂછાય, એક વાક્યમાં છે પ્રશ્ન, मदन कहाँ का, मदन का मूल वतन कौन सा है, अथवा तो मदन कहाँ का है. बराबर, कौन से पहाड़ी क्षेत्र में से है. मदन का गांव किस पहाड़ी क्षेत्र में है? तो याद रखવું પડશે અલ્મોડા. અને અલ્મોડા ક્યાં આવ્યું છે? ઉત્તરાંચલ પ્રદેશમાં. બરાબર, એ પણ યાદ રાખવાનું રહેશે. હવે આપણે આગળ જોઈએ.
પણ અલમોડામાં તો ખરું, પરંતુ એમાં પણ કયું ગામ? અલમોડા તો બહુ મોટું છે, પણ એમાં પણ કયું ગામ? જેમ કે આપણે સુરત, તો પૂછે ને સુરત ક્યાં ભાઈ, તો આપણે કહીએ ને પૂણા ગામ એમ. એટલે કે અલમોડા, અલમોડામાં કયું ગામ એમ. આપણે થોડી વધારે जानकारी મેળવવા માટે કહ્યું. इस प्रश्न ने उसे संकोच में डाल दिया। शायद अपने गांव की निराली संज्ञा के कारण उसे संकोच हुआ था। इस कारण टालता हुआ सा बोला, वह तो दूर है साहब, अल्मोड़ा से 15-20 मील होगा, फिर भी नाम तो कुछ होगा ही। जगदीश बाबू ने जोर देकर पूछा, डोटियाल गो? वह संकोचाता हुआ सा बोला. હવે જગદીશ બાબુએ ઘણો ફોર્સ કર્યો કે ભાઈ કંઈક તો નામ હશે ને. એના વિચિત્ર સંજ્ઞા એટલે વિચિત્ર નામના કારણે એને પોતાના ગામનું નામ કહેવાની થોડી શરમ લાગતી હતી, સંકોચ અનુભવતો હતો. એટલે એણે એમ જ કીધું કે દૂર છે, પરંતુ છતાં પણ પૂછ્યું કે ભાઈ કંઈક તો તારા ગામનું નામ હશે ને. અને મદન કહે છે डोटियालगो. वह संकोचाता એટલે થોડું સંકોચ અનુભવતો કહે છે. जगदीश बाबू के चेहरे पर पुती हुई एकाकीपन की स्याही दूर हो गई और अब उन्होंने मुस्कुराकर मदन को बताया कि वे भी उसके निकटवर्ती गांव के रहने वाले हैं. तो लगा जैसे प्रसन्नता के कारण अभी मदन के हाथ से ट्रे गिर पड़ेगी. उसके मुंह से शब्द निकलना चाहकर भी न निकल सके. खोया खोया सा वह अपने अतीत को फिर लौट लौट कर देखने का प्रयत्न कर रहा हो. હવે ડોટિયાલગો એ શબ્દ સાંભળીને જગદીશ બાબુ ન જાણે એકાકીપણ હતું, મોઢા પર એમને એકલતાના ભાવ હતા, એ દૂર થઈ ગયા અને એ થોડા ખુશ થઈ ગયા. હસીને મદનને કહે છે, હું પણ એની નિકટવર્તી એટલે કે નજીકમાં વસેલું, એમાં એની નજીક એની પાસે રહેલા, હું પણ એ તારી બાજુના જ ગામનો છું એમ કહે છે. અને આ જ સાંભળીને મદન એકદમ ખુશ થઈ ગયો કે સરસ, મને પણ મારા ગામના નજીકનું જ કોઈ મળી ગયું. ખુશીના કારણે જાણે એના હાથમાંથી પેલી ટ્રે હતી ને ચાની, હમણાં પડી જશે એવું લાગ્યું. એના મોઢામાંથી શબ્દો નીકળવા માંગે છે પરંતુ નીકળી શક્યા નહીં. એ વિચારમાં ને ખોયા વિચારમાં પોતાના અતીત એટલે કે ભૂતકાળમાં પાછો ફરે છે અને ત્યાં જોવાનો પ્રયત્ન કરે છે. અતીતમાં એટલે ને એના ભૂતકાળમાં એના ગામ દેખાય, એના પહાડો દેખાય, નદી. હવે ઈજા એટલે કે માં, બાબાજી, બાબા એટલે પિતાજી, દીદી બેન, ભૂલી छोटी बहन, दाजू એટલે बड़ा भाई. मदन को जगदीश बाबू के रूप में किसकी छाया निकट जान पड़ी. ईजाए तो के नहीं, बाबा नहीं, दीदी नहीं, भूली नहीं, दाजू, હા દાજુ. હવે જગદીશ બાબુને જોઈને એના મનમાં વિચાર આવે છે કે આ મારા જે છે એની અંદર બંધ બેસતા કોણ છે. તો વિચાર કરી જોયો, મા જેવા છે, બેન જેવા છે, નાની બેન જેવા છે કે પિતાજી જેવા છે. પછી ના, એનું મન કહે છે ના, પરંતુ કોના જેવા છે? મોટા ભાઈ જેવા. દાજુ એટલે કે મોટા ભાઈ જેવા છે. 2-4 ही दिनों में मदन और बाबूजी के बीच, जगदीश बाबूजी के बीच अजीब अजनबीपन की खाई दूर हो गई. टेबल पर बैठते ही मदन का स्वर सुनाई देता, दाजू जय हिंद. दाजू आज तो ठंड बहुत है. दाजू क्या यहाँ भी ह्यू पड़ेगा. दाजू आपने तो कल बहुत थोड़ा खाना खाया. तभी किसी और से बॉय की आवाज़ पड़ती और मदन उस आवाज़ के प्रतिध्वनि के पहुँचने से पहले ही वहाँ पहुँच जाता. ऑर्डर लेकर फिर जाते जाते जगदीश बाबू से पूछता, दाजू कोई चीज़, पानी लाओ. लाया दाजू. शब्द को उतनी ही आतुरता और लगन से दोहराता जितनी आतुरता से बहुत दिनों के बाद मिलने पर भी माँ अपने बेटे को चूमती है. હવે આ એમના આપણે આટલા પેરેગ્રાફમાં એમની વચ્ચે જે આત્મીયતા વધે છે ને તેનું વર્ણન અહીંયા આપણી આ વાર્તામાં કરવામાં આવ્યું છે કે 2-4 દિવસમાં જ જગદીશ બાબુ અને મદનની વચ્ચે જે અજનબીપણ હતું, જે અજાણ્યાપણું હતું, એ દૂર થઈ ગયું. અને એ આવે છે એટલે તરત જ શું કહે છે? દાજુ એટલે કે મોટા ભાઈ. એ જગદીશ બાબુને હંમેશા હવે મોટા ભાઈ કહેવા લાગે છે. એ કહે છે આજે ઠંડી બહુ જ છે. એમની વચ્ચે થોડો વાર્તાલાપ થાય છે. પૂછે છે અહીંયા પણ હિમ પડે છે.
તમે કાલે બહુ થોડું ખાવાનું ખાધું અને બીજે એ જ સમયે વળી બીજે ક્યાંકથી અવાજ આવે કે બોય એટલે તરત જ ત્યાં પહોંચી જાય છે, એનો પડઘો પડે ફરી બીજી વાર થાય ત્યાં તો એ ત્યાં પહોંચી જાય છે અને તે જતાં જતાં પણ બીજા ટેબલ પર બીજા ગ્રાહકો નહીં, બીજા ગ્રાહકો પાસે જતાં જતાં પણ એ જગદીશ બાબુનું ધ્યાન રાખે છે અને પૂછતો જાય છે કે તમને કંઈ જોઈએ, પાણી લાવું, બરાબર. અને કંઈક કે એટલે એટલી આતુરતાપૂર્વક જાણે રાહ જોઈ કે માં, અને એ ફરી પાછા એક શબ્દ મને એટલા પ્રેમથી દોહરાવે કે માં પોતાના દીકરાને કેમ વાલથી ચૂમે, એ જ રીતે ફરીથી એ શબ્દ હા લાવું એમ કંઈક એને સોંપે એટલે એની અંદર એકદમ આત્મીયતા આવે કે ના મને કંઈક કહ્યું, મારી પાસે કંઈક મંગાવ્યું અને એટલું આત્મીયતાથી એમનું કામ કરે છે. कुछ दिनों बाद जगदीश बाबू का एकाकीपन दूर हो गया। उन्हें अब चौक कैफ़े नहीं, सारा शहर अपनेपन के रंग में रंगा हुआ सा लगने लगा, परंतु अब उन्हें यह बार बार दाजू कहलाना अच्छा नहीं लगता था। और यह मदन था कि दूसरी टेबल से भी दाजू હવે થોડાક સમય પછી શું થાય છે કે જગદીશ બાબુનું જે એકાંગી પડું છું, એકલતા છે એ દૂર થઈ જાય છે. એને કાફે, ચોક, આખું શહેર હવે પોતાનુંપણું લાગે, કારણ કે એને પોતાના ગામનો એક વ્યક્તિ એને ત્યાં મળી જાય છે, રોજ એને મદન મળે છે. પરંતુ બધું એને ગમ્યું, પરંતુ જે મદન એને વારે વારે દાજ્યું એટલે કે મોટા ભાઈ મોટા ભાઈ મોટા ભાઈ કહેતો છે, એ એને પછી ધીમે ધીમે ગમવાનું ઓછું થયું. એને થોડું મનમાં લાગવા માંડ્યું કે આ શું વારે વારે આવું કહે છે, એને સારું નહીં લાગતું કે મને વારે વારે મોટા ભાઈ કહે છે. અને એ બીજી ટેબલ પરથી બી બૂમ પાડતો, દાજ્યું એટલે કે મોટા ભાઈ એમ. મદન ઇધર આવો, आया दाजू। दाजू शब्द की आवृत्ति पर जगदीश बाबू के मध्यम वर्गीय संस्कार जाग उठे। अपनत्वहीन की पतली डोर अहम की तेज धार के आगे न टिक सकी। હવે વારે વારે બધાની વચ્ચે કાફેમાં મદન એને શું કહે છે, મોટા ભાઈ, દાજુ. એટલે આ જે મધ્યમ વર્ગના સંસ્કારી છે, મધ્યમ વર્ગના જગદીશ બાબુ છે, એને હવે એવું લાગવા માંડ્યું કે આ એક કામ કરવાવાળો છોકરો અને હું રહ્યો ખાનદાની માણસ, તો એ બધાની વચ્ચે મને મોટા ભાઈ કહે એ હવે એમને સારું લાગતું નહીં. હવે એમનો અહમ જાગી જાય છે મનમાં કે એ ભલે આમ મને મારી અહીંયા એ ખાનગીમાં કહે મોટા ભાઈ તો વાંધો નહીં, પરંતુ એ બધાની વચ્ચે મને મોટા ભાઈ કહે એ સારું લાગતું નથી. એટલે આ જે પોતાનાપણાની જે લાગણી હતી, જે પતલો દોરો હતો સંબંધોનો, જ આપણે કહીએ ને, સંબંધ એક રેશમના તાંતણા જેવો છે, તો આવો સંબંધોનું જે તાંતણું છે એની ઉપર શું હાવી થઈ જાય છે, અહમ, કે હું આટલો ખાનદાન માણસ અને મને એક આ કામ કરવાવાળો છોકરો મોટાભાઈ કહે, આવું એના મનમાં થવા લાગે છે. અને પોતાનાપણાની દોરી તૂટી જાય છે અને એની પર અહંકાર હાવી થઈ જાય છે. दाजू चाय लाऊं? चाय नहीं, लेकिन यह दाजू दाजू क्या चिल्लाते रहते हो दिन रात? किसी की प्रेस्टीज का ख्याल भी नहीं है तुम्हें? શું કહે છે, મદનને બોલાવે છે. એટલે મદન શું કહે છે કે મોટાભાઈ ચા લાવું? તો કે ચાય નહીં, પરંતુ તું શું વારે વારે આમ દાજુ મોટાભાઈ બૂમો પાડતો હોય છે રાત દિવસ? તને કોઈની પ્રેસ્ટીજ એટલે કે પ્રતિષ્ઠા, બરાબર, એ શબ્દ નીચે અંડરલાઈન કર્યો, પ્રેસ્ટીજ, બરાબર. પ્રેસ્ટીજ એટલે કે પ્રતિષ્ઠા, બરાબર, પ્રતિષ્ઠા. તો તને કોઈની પ્રતિષ્ઠાને ઇજ્જતનો કંઈ, તને કોઈની પ્રતિષ્ઠા, માન, મતરબા, ઇજ્જતની કંઈ પડી છે કે નહીં, ખ્યાલ છે કે નહીં? ચાલો, સરસ. તો હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આગળનો પાઠ ભાગ 3 આગળના વિડીયોમાં જોઈશું. નમસ્કાર, જય શ્રી કૃષ્ણ.